નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. રાજકોટમાં સરકારી ડોક્ટરોની ડબલ ગેમનો પર્દાફાશ થયો છે. ડોક્ટર દોશી નામના વ્યક્તિએ પત્રથી અહીંયા મોટો ખળભળાટ કર્યો છે. 19 ડોક્ટરનું જાણીતી હોસ્પિટલો સાથે ગેરકાયદે જોડાણ સામે આવ્યું છે. જે રીતે અહીંયા સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં કમાણી ધીકતી હતી, ઉચ્ચ અધિકારીઓની નજર હેઠળ કારસ્તાનનો દાવો કરાયો છે. કેટલાક માત્ર સહી કરીને જ સરકારી પગાર કટકટાવે છે. નામજોગ ફરિયાદથી મેડિકલ આલમમાં ખળભળાટ મચ્યો છે. સરકારી હોસ્પિટલમાં માત્ર હાજરી પૂરવા જ આવે છે. ઓર્થોપેડિક, રેડિયોલોજિસ્ટ અને પેથોલોજીના ડોક્ટરોનો આ ખેલ છે. મેડિકલ કોલેજના ડીનની રહેમ નજર હેઠળ આ કૌભાંડ થયું હોવાના પણ આક્ષેપો થયા છે. સિવિલ અધિક્ષકના પણ કૌભાંડીઓ બે હાથનો અહીંયા દાવો કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલની વેબસાઇટ પર ફોટોઝ જોવા મળ્યા હતા. મેડિકલ કોલેજમાં બેઠક ઘટી જવાના ભયે બધા જ ચૂપ છે. આપણી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, જે રીતે અહીંયા રાજકોટમાં સરકારી ડોક્ટરોનો આજે ડબલ ગેમનો અહીંયા પર્દાફાશ થયો છે. ડોક્ટર દોશી નામના વ્યક્તિએ જે પત્ર લખ્યો છે ને જેના કારણે જે મોટો ખળભળાટ થયો છે, શું વિગતો? વિક્રમ, હું પેલા પત્ર છે તેને લઈને આખી એક ચર્ચા પેલા કરવા માંગીશ. જે પત્ર લખવામાં આવ્યો છે ને જે આપણે ચકાસણી કરીએ કે પત્ર જેણે લખ્યો છે ડોક્ટર દોશી સામાજિક કાર્યકર લખવામાં આવ્યું છે, પરંતુ તેણે જે આખો અભ્યાસ કરી અને નામ જોગ આખું આ કામગીરી છે તે કયા ડોક્ટરો કઈ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે, સાથે જે ઉપરનો એક પહેલો ફકરો છે એમાં માનનીય શ્રીથી લખીને જે આખું જે પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ ડોક્ટર મેડિકલ કોલેજની અંદર અથવા સિવિલ હોસ્પિટલની અંદર જ ફરજ બજાવતા હોય તેવું લાગી રહ્યું છે ને ક્યાંક આ નામ પણ ખોટા નામથી આ પત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવું પણ બની શકે છે. પરંતુ જે રીતના મેડિકલ કોલેજની સામે આક્ષેપો થયા છે, સાથે સિવિલ હોસ્પિટલના અધિક્ષક સામે પણ આમાં આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં જે ડોક્ટરો છે અલગ અલગ વિભાગના ડોક્ટરોના નામ અને કઈ હોસ્પિટલમાં જે સેવાઓ આપી રહ્યા છે તેનો નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગ છે, રેડિયોલોજી વિભાગ છે, પેથોલોજી વિભાગ છે, મેડિસિન્સ અને સર્જરી વિભાગના 19 જેટલા ડોક્ટરો છે તેના નામનો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે ને સાથે પત્રની સામે બીજું એક કોલમ એવી છે કે જેની અંદર કઈ કઈ હોસ્પિટલમાં તેઓ પ્રેક્ટિસ છે તેની સ્થળ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે પત્રની અંદર કાયમી ક્લાસ 1-2 ના કર્મચારી તરીકેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે મેડિકલ કોલેજના ડીન છે તે અને સાથે સિવિલ હોસ્પિટલના અધિક્ષક છે તેની સામે પણ આ પત્રની અંદર આક્ષેપ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે બંનેની રહેમરાહ હેઠળ આખા તમામ ડોક્ટરો છે તેની મિલી ભગતથી સિવિલ હોસ્પિટલની અંદર સેવા આપવાને બદલે ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે પત્રની ખરાઈ કરવા માટે અમુક હોસ્પિટલો છે તેની વેબસાઇટ ઉપર પણ આપણે જવાનો પ્રયાસ કર્યો હતો અને જે પત્રમાં નામો લખવામાં આવ્યા છે તે પત્રની અંદર જે ડોક્ટરો છે તેમના ફોટોગ્રાફ્સ અને તેમના નામો પણ અમુક હોસ્પિટલની વેબસાઇટ ઉપર જોવા મળ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે વિક્રમ કે જે મેડિકલ કોલેજ અથવા મેડિકલ હોસ્પિટલની અંદર સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા હોય છે તેમાંથી અમુક ડોક્ટરો ખાનગીમાંથી અહીં સેવા આપવા તો આવતા હોય છે, પરંતુ આ ડોક્ટરો ક્યાંક પગારદાર હોવાનો ઉલ્લેખ આ પત્રની અંદર છે તે કરવામાં આવ્યો છે અને પત્રની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે સરકારી હોસ્પિટલનો પગાર જે લે છે ને તેમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની મિલીભગતથી અમુક ટકાવારી આ ડોક્ટર જે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવે છે ને તેના કારણે તે આખો ઢાક પીછોડો કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિક્રમ, ખરા અર્થમાં આ તમામ ડોક્ટરોની તપાસ જો કરવામાં આવે તો ખરા અર્થમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે કે નહીં, ખાનગી હોસ્પિટલમાં જઈ રહ્યા છે, જો સિવિલ હોસ્પિટલની અંદર સહી કરીને જતા હોવાનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિક્રમ, જો ખરા અર્થમાં તપાસ કરવાની હોય તો તપાસના અલગ અલગ એંગલો પણ હોય છે. અત્યારથી જ આપણે ડોક્ટર જે તપાસની વાત કરવામાં આવે તો અત્યારથી જ કહી કે જે છેલ્લા 15 દિવસના ખાનગી હોસ્પિટલના સીસીટીવી ચકાસણી કરવામાં આવે, સાથે સિવિલ હોસ્પિટલના સીસીટીવી ચકાસણી કરવામાં આવે, કારણ કે સહી કરીને જતા રહેવાનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે હાજરી પુરાતી હશે, પરંતુ ક્યાંક જે ખરા અર્થમાં ગરીબ લોકો દર્દીઓ હોય છે તેને સારવાર આપવાની હોય છે
તે અહીં નહીં મળતી હોય, કારણ કે સાહેબ તો ખાનગી હોસ્પિટલમાં નિયમ અનુસાર પહોંચી જતા હશે પોતાના ટાઈમે. એટલે જોવાનું એ છે કે આખો આ પત્ર જે અત્યારે ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યો છે ને તેમાં ડોક્ટરો 19 જેટલા ડોક્ટરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કયા ડોક્ટરો છે તે કઈ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે, ક્યાં સેવા આપે છે તેનું પણ નામ લખવામાં આવ્યું છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સરકારી પગારે ખાનગી હોસ્પિટલની અંદર જે કમાણી કરતા હોવાની વિગત છે તે કહી શકાય છે. ખરા અર્થમાં જો આમાં તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે, કારણ કે સરકારી યોજનાઓ હેઠળ તેમને અહીં ફરજ બજાવવાની હોય છે. અમુક આમાં એવું પણ બનતું હોય છે, અમુક બોન્ડેડ ડોક્ટર પણ હોય, અમુક જે કાયમી ડોક્ટર પણ હોઈ શકે છે. એટલે ખરા અર્થમાં તપાસ કરવામાં આવે ત્યારે જ સાચી હકીકત સામે આવશે. પરંતુ એક પત્ર જે હાથમાં આવ્યો છે, ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યો છે ને તેમાં મોટા જે દાવાઓ કરવામાં છે, જો ખરા અર્થમાં વાત હકીકત હોય તો ક્યાંક ને ક્યાંક મોટું કૌભાંડ છે તે સામે આવી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. એટલે કહી શકાય કે મોટી ખળબળાટ અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ છે. અગાઉ પણ ઘણી વખતો વિવાદમાં તો આવે છે, પરંતુ આ વખતે એવો વિવાદ આવ્યો છે કે જેમાં સરકારી રૂપિયા છે તે લઈ લેવામાં આવે છે, પરંતુ ગરીબ દર્દીઓને સારવાર છે તે આપવામાં નથી આવતી. વિક્રમ, બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એટલે કે અહીંયા જે ડોક્ટરો છે એ શું ગરીબોની સેવા કરવામાં એમને કોઈ જ પ્રકારનો રસ નથી, કારણ કે અહીંયા સરકારી પગાર લેવામાં તો આવે છે, પણ અહીંયા જે પ્રેક્ટિસ છે એ ખાનગી હોસ્પિટલોની અંદર કરવામાં આવે છે, ખાનગી સંસ્થાઓની અંદર કરવામાં આવે છે. એટલે કે આવા ડોક્ટરો કે જે બે મોઢાવાળા ડોક્ટરો છે, એક બાજુ સરકારી પગાર પણ લેવો છે અને બીજી બાજુ પ્રેક્ટિસ જે છે એ પ્રાઇવેટમાં કરવી છે. હજુ કેટલા આવા બે મોઢાવાળા ડોક્ટરો છે? જે રીતે રહીમે પણ કહ્યું કે આ જે ઘટના સામે આવી છે એમાં એક બહુ જ મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે. શું આવા ડોક્ટરો પર એક્શન લેવામાં આવશે પણ કેમ, એ પણ એક સવાલ છે, કારણ કે અહીંયા હજુ આવા કેટલા ડોક્ટરો છે? હજુ તો અમુક જ નામ જે આ પત્રની અંદર લખવામાં આવ્યા છે અને જે વેબસાઇટમાં પણ છે સામે આવ્યા છે, પણ હજુ આવા કેટલા બે મોઢાવાળા ડોક્ટરો આવે છે? હજુ આવા કેટલા ડોક્ટરો છે કે જે સરકારી પગાર લે છે પણ પ્રેક્ટિસ એ પ્રાઇવેટમાં કરે છે? તે આગળના સમયમાં જોવાનું રહેશે. અહીંયા સવાલ એ થાય કે શું ગરીબોની સેવા કરવામાં આ ડોક્ટરોને કોઈ રસ જ નથી? તો પછી કેમ તે અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે? માત્ર ને માત્ર નામની અહીંયા જે એટેન્ડન્સ પુરાવીને જતા રહે છે એવી પણ જે વાત સામે આવી છે. માત્ર સહી કરીને નીકળી જાય છે પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરવા માટે, પણ અહીંયા સરકારી પગાર તો લેવો રહ્યો, સરકારી પગાર મળતો રહે માટે અહીંયા માત્ર સહી કરીને તે નીકળી જતા હોય છે. આવા કેટલા ડોક્ટરો છે એ પણ અહીંયા જાણવા મળશે. પણ રાજકોટની આ મેડિકલ કોલેજના ડોક્ટરો કે જે એક બાજુ સરકારી પગાર લે છે પણ અહીંયા પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરવા માટે પહોંચી જાય છે, આ ડબલ ગેમનો પર્દાફાશ થયો છે.